મિત્રો હું લાલો આજે આપણે એક પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ. કોનો છોડ કેટલો મોટો, આપણે જુદા જુદા બીજ વાવીને છોડ કેવી રીતે ઉગે છે તેનું અવલોકન કરીએ. સૌપ્રથમ કુંડાના કે ડબ્બાના નીચેના ભાગમાં નાનું કાણું પાડો જેથી વધારાનું પાણી બહાર નીકળી શકે. જો કાણું નહીં હોય તો છોડ બગડી પણ શકે. ખૂબ સરસ, સાચું કહ્યું. લાલા માટી બહુ નરમ હોવી જોઈએ ને? હા બાળ મિત્રો, નરમ માટીમાં બીજ સરળતાથી ઉગી શકે છે. મને માટી ભરવાની બહુ મજા આવે છે લાલા. દરેક જૂથ એક જ પ્રકારના 4 કે 5 બીજ વાવશે. અમે મેથીના બીજ વાવશું. અમારું જૂથ ધાણા વાવશે. હવે બધા ધ્યાનથી બીજ માટીમાં મૂકો. બાલ મિત્રો, બીજને ધીમેથી માટીમાં દબાવજો. બીજને ખૂબ ઊંડે વાવશો નહીં. લાલા હવે છોડ જલ્દી ઉગશે ને? હા મિત્રો, જો આપણે તેની સારી કાળજી રાખીશું તો જરૂર ઉગશે. બાળ મિત્રો, હવે જરૂર મુજબ કુંડામાં થોડું પાણી રેડજો. લાલા વધારે પાણી રેડીએ તો શું થાય? બાળ મિત્રો, વધારે પાણી પણ છોડના વિકાસ માટે નુકસાનકારક બને છે. ખૂબ સરસ. હવે દરેક જૂથ પોતાના વાવેલા છોડની રોજે રોજ પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રવૃત્તિ મુજબ લખીશું. બાળ મિત્રો, આપણે જે બીજ વાવ્યા હતા હવે તેના વિકાસનું અવલોકન કરવાનો સમય આવ્યો છે. લાલા આજે હું છોડની ઊંચાઈ માપું. હા બાળ મિત્રો, તમારા છોડને કેટલા પાંદડા આવ્યા છે તે પણ નોંધજો. બાળ મિત્રો, છોડની ઊંચાઈ માપતી વખતે માપપટ્ટી સીધી રાખજો. લાલા અમારા છોડની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે. લાલા હું પાઠ્યપુસ્તકમાં આપેલ કોષ્ટકમાં લખી રહી છું. લાલા અમારા છોડને 1 2 3 4 પાંદડા આવ્યા છે. ખૂબ સરસ. બાળ મિત્રો, હવે કેટલા પાંદડા જોયા તે ખાનામાં લખો. લાલા અમારો છોડ થોડો મોટો થયો છે. અમારા છોડને નવા પાંદડા પણ આવે છે. લાલા બાળ મિત્રો, આવો ફેરફાર હોય તો અન્ય ફેરફાર વાળા ખાનામાં લખજો. બાળ મિત્રો, દરરોજ અવલોકન કરીએ તો છોડ કેવી રીતે વિકસે છે તે સરળતાથી સમજી શકીએ છીએ. લાલા જો પાણી ઓછું આપીએ તો શું થાય? અને વધારે પાણી આપીએ તો પણ નુકસાન થાય ને લાલા? હા બિલકુલ સાચું બાળ મિત્રો, પાણી વગર છોડનો વિકાસ થઈ શકતો નથી. અમે વચન આપીએ છીએ કે આપણે શીખીશું, ઉછેરશું અને પર્યાવરણ બચાવીશું.